અત્યારે ખરેખર દેશ વિદેશમાં પ્રસિદ્ધ એવા સુપ્રસિદ્ધ વક્તા એવા પૂજ્યપાદ ગિરિબાપુ પધાર્યા છે. આપણે જોરદાર તાળીઓથી ગિરિબાપુનું અભિવાદન કરશું. ઓહ, આજે કેવો આમ સુભગ સમન્વય થયો. આજે જ બાપુનો જન્મદિવસ છે. આજે જ ગિરિબાપુનો બર્થડે છે, જન્મદિવસ છે. ખરેખર અદ્ભુત એક સંજોગોનું નિર્માણ થયું. પૂજ્યપાદ સ્વામી ગિરિબાપુને સાલ ઓઢાડી અને પૂજન કર્યું. હવે સરદાર મંદિરના કોઠારી સ્વામી આવશે અને ગિરિબાપુને સાલ અને પુષ્પાર ઓઢાડી અને પૂજન કરશે. પૂજ્યપાદ સ્વામી પણ ગિરિબાપુને એક સુંદર ભગવાનની મૂર્તિ અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ઓહો, આજે 561મી ગિરિબાપુની કથા ચાલે છે અને 561 ફૂટનો હાર ગિરિબાપુ પૂજ્યપાદ સ્વામીને પહેરાવી રહ્યા છે. ખરેખર આજનું મિલન અદ્ભુત દ્રશ્ય છે. ખરેખર આજે બંને એક દુનિયાભરના સુપ્રસિદ્ધ વક્તાઓ બંનેનો સુભગ સમન્વય થયો. ખરેખર આજનું દ્રશ્ય તો અદ્વિતીય અને અલૌકિક છે. ધર્મસ્ત્યાજ્યો ન કેચી સ્વનિગમ વિહિતો વાસુદેવેશ્ચ ભક્તિ દિવ્યાકારે વિદેહાસિતગન મહસી બ્રહ્મણૈક્યમ નિજસ્ય નિશ્ચિત એવાન્ય વસ્તુ ન્યણમપી ચરિતિમ સંપરિત્યજ્ય સંત સ્તન મહાત્મય શૈવ્ય ઇતિ વદતિ નિજાન ધાર્મિકો નીલકંઠ. પૂજ્ય ગિરિબાપુ, પૂજ્ય સરદાર મંદિરના કોઠારી સ્વામી વિરક્ત સ્વામી, પૂજ્ય પૂર્ણ સ્વામી, બ્રહ્મ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, બધા હરિભક્તો અને વાલા વિદ્યાર્થી મિત્રોને જાજાકન જય સ્વામિનારાયણ. એક વાત તમને કહું, સમાજમાં દુર્જન જેટલા એક થઈ શકે છે એટલા સજ્જન જલ્દી થઈ નથી શકતા. સજ્જન જો સમાજમાં એક થઈ જાય ને તો દુર્જનનું જોર ચાલી ન શકે. પણ યુગોથી આ પરંપરા ચાલી આવતી હતી. સજ્જનની એકતા ઓછી રહેતી, પણ પરમાત્માની કાંઈ કૃપા દ્રષ્ટિ થઈ છે. આજે સમાજ પોઝિટિવ બની રહ્યો છે. સમાજ પોઝિટિવ બની રહ્યો છે. એકબીજાને હૂફ આપવા માટે તૈયાર થઈ રહ્યો છે. જેથી કરીને આજે સજ્જનોનું અદ્ભુત મિલન થઈ રહ્યું છે. એવમ સમાજમાં જેટલા મહાપુરુષો છે એ વિચારી રહ્યા છે ફક્ત પોતાનું નહીં, સમાજનું ઉત્થાન કેમ થાય એનું સતત આજ મંથન કરી રહ્યા છે. અને મંથનના પરિપાક રૂપે આજ સમાજની અદ્ભુત પ્રાપ્તિઓ થઈ રહી છે. ખરેખર પૂજ્ય ગિરિબાપુના નામથી તેમ બધા વાકેફ છો. આસ્થા ચેનલ, લક્ષ ચેનલના માધ્યમથી પૂજ્ય બાપુને તમે સાંભળતા હશો. ખૂબ સારા શિવકથાના વક્તા છે. આમ તો અમારે ખૂબ મૈત્રી છે એમ કહીએ તો વિશેષ ન કહેવાય. 561 કથા એમણે 50 વર્ષની ઉંમરની અંદર પૂરી કરી છે. કેટલા બધા લોકોને સારા વિચારો પ્રાપ્ત થયા હશે. સાચું કહું, સમાજને સારા વિચારો જ પ્રાપ્ત થાય પછી તે બધું કરી લે એમ છે. સારા વિચારો જો પ્રાપ્ત થઈ જાય તો બધું કરી શકે એમ છે, પછી કાંઈ કઠણ નથી.
ધન પ્રાપ્ત થાય ને પછી બંગલો કરવો કઠણ નથી, ગાડી લાવવી કઠણ નથી, ધન મેળવવું કઠણ છે. એમ સારા વિચારો પ્રાપ્ત થઈ જાય પછી માણસને જીવનની અંદર શ્રેષ્ઠ પાસાઓ સર કરવા કઠિન નથી. અને એવા સારા વિચારો ભક્તો ઘણી ફેરી અણસમજણથી નેગેટિવ વિચારવાળા માણસો એમ કે શું કથાની જરૂર છે, શા માટે આ લાખો કરોડોના ખર્ચો કરવા જોઈએ, આ ગરીબને ન આપવું જોઈએ, આ નિરાધન ન આપવું જોઈએ, આવા ઘણા બધા વિચારો અલગ અલગ દાખવતા હોય છે. પણ ભક્તો પૂજ્ય ગિરિબાપુ હોય, પૂજ્ય મોરારી બાપુ હોય, પૂજ્ય ભાઈશ્રી હોય, સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો, બીજા અનેક મહાનુભાવો સમાજને જે આપે છે, ભક્તો હું તમને એમ કહું કે એક કથાની અંદર 40-50 લાખનો ખર્ચ થતો હોય, માનો કે 50 લાખ કોઈ ગરીબને આપી દે તો એ 50 લાખ જ ગરીબને માટે ઉપયોગ થશે. પણ એ 50 લાખ જો કથા પારાયણમાં ખર્ચાશે તો ગરીબને આપવું જોઈએ, જેને જરૂર છે એને મદદ કરવી જોઈએ, ગૌશાળામાં મદદ કરવી જોઈએ. આવા હજારો લોકોને વિચાર પ્રાપ્ત થશે. એક એક જણો બાપ 50-50 લાખ બીજાને આપતો થઈ જશે. એ વિચારધારા પૂજ્ય આપણા દેશના વિદ્વાનો, વક્તાશ્રીઓ, મહાનુભાવો આપતા રહ્યા છે. આનંદની વાત એ છે કે એ વિચારધારા તો વર્ષોથી અપાતી જ હતી, પણ વિચારધારામાં જે વચ્ચેનો અંતરાય હતો ભક્તો, એ અંતરાય પુરાઈ રહ્યો છે. અને આજ એક મેઘ થઈ અને સત્સંગના સમાજના કાર્યો જે થઈ રહ્યા છે એ ખરેખર ખૂબ જ આવકાર્ય છે. પૂજ્ય ગિરિબાપુનો આજે 50મો જન્મોત્સવ હું તો આપણે સરદારને આંગણે ઉજવીએ. એક જ્યાં 2000 તાળીઓથી પૂજ્ય ગિરિબાપુનો આપણે જન્મોત્સવ ઉજવીએ. અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ પૂજ્ય બાપુને ખૂબ સારું સ્વાસ્થ્ય આપે, જેના માધ્યમથી હજારો લોકોને સારા વિચારો પ્રાપ્ત થાય. એના દ્વારા 561 કથા તો થઈ ચૂકી, હજુ અનેક કથાઓ થાય અને સમાજને ખૂબ સારો લાભ પ્રાપ્ત થતો રહે, સમાજને માટે સદૈવ માટે દેવા દાંડીરૂપ બની રહે. એના દ્વારા એવા કાર્યો થાય જેને જોઈ જોઈને બીજાને એ માર્ગે ચાલવાની ઈચ્છા થાય. અને ભક્તો એનું નામ જીવન છે. આપણા જીવનને જોઈ બીજાને માર્ગે ચાલવાની ઈચ્છાઓ થાય. પૂજ્ય બાપુ હોય કે અમે હોય કે XY હોય, એ બધા એ જ વાત બતાવે છે. તમને કહું છું વિદ્યાર્થી મિત્રો, આજે તમારી પાસે ઘણા બધા કોડ હશે કે હું કમાઈશ, હું લાખોપતિ થાઈશ, કરોડોપતિ થાઈશ. એ હોવા જ જોઈએ, તમે ગ્રસ્ત છો હોવા જ જોઈએ ને હશે તમને. હું ભણ્યા પછી મોટો એન્જિનિયર થાઈશ, મોટી પદવી ઉપર આવીશ, મોટો બિઝનેસમેન થાઈશ. આ કોડ તમારા રાખજો, પણ આ કોડમાં એક વાત ઉમેરી દેજો કે આ બધું હું થયા પછી ફક્ત હું મારું નહીં વિચારું, હું સતત ને સતત બીજાનું ભલું વિચારતો રહીશ અને મને ઠાકોર જે પ્રાપ્તિ આપશે એમાંથી બીજા અનેકનું ભલું કરતો રહીશ. એ વિચારધારા રાખજો. બાપા બધાય કોલેજન છે. આપણે ત્યાં 800 વિદ્યાર્થી ભણે, એમાં 638 એન્જિનિયરો ભણે છે. અને મને મંદિરમાં બહુ મોટો રસ છે બાપુ. 80 જેટલા મંદિર આપણે સરદાર થ્રુ બની ચૂક્યા, બહુ જ મોટો રસ છે. પણ મંદિરમાં જેટલો રસ છે એક મારી અલગથી વિચારધારા સમજો. હું એવું માનું છું કે એકલા મંદિર ઉપર આપણે ધ્યાન આપશું. મંદિર એવી ચીજ છે ભક્તો, મંદિરના દર્શન થતાની સાથે માણસનું મસ્તક નહીં, દિલ નમી જવું જોઈએ. મંદિર જો દિલ નમી જવું જોઈએ. અને જેને જરૂર છે એને આપણે જો મદદરૂપ નહીં થાય તો આ પરિણામ નહીં આવે. એટલા માટે અમારા બધા સંતોનો, અમારે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ લાલજી મહારાજનો સંકલ્પ છે કે આપણે ખૂબ વિદ્યાર્થીઓને ભણાવવા છે. અને બાપુ અમારે ત્યાં પ્રવેશ કરે પછી એક પણ વિદ્યાર્થીને 1 રૂપિયાનો ખર્ચો નથી. રહેવાનું ફ્રી છે, જમવાનું ફ્રી છે. બધા વિદ્યાર્થીને રોજ 1 જોડી કપડાં ધોઈ દેવાના, લઈ આવવાના, ધોઈને ઇસ્ત્રી કરીને પાછા આપી દેવાના. અહીંથી ત્રંબા ભણવા જાય, રાજકોટ ભણવા જાય, એના માટે બસો લઈ આવે, મૂકી આવે, બધું જ ફ્રી છે. અને એટલા બધા પ્રેમથી રાખીએ છીએ. વિદ્યાર્થી એની માં નહીં સાચી હોય, તમારી માં અમે સાચું એટલે સાચું હશે, સાચું બોલજો, ખોટું બોલતા નહીં. દાદી માના સમજો ખોટું બોલો તો. તમારી માં તમને 2 શાક આપે છે, અહીં દિવસ આપે તારી માં 2 શાક, હે સાચું બોલજો. એ સાગર તારી માં રોજ મિષ્ટાન આપે તને? રોજ 2 ટાઈમ મિષ્ટાન આપીએ, 2 શાક આપીએ.
અને એટલા બધા વિદ્યાર્થી એટલા બધા ડાયા છે બાપુ. અહીં 800 વિદ્યાર્થી રહી છે, પણ કદી એક ફરિયાદ વિદ્યાર્થી નથી આવતી, ન તો કોલેજન. એટલે મહુવા ભાવનગર બધે મળીને 1000 રહી છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, સંતોનો બધાનો સંકલ્પ છે કે આપણે 10 વર્ષમાં આવા 10,000 વિદ્યાર્થીઓને ભણાવવા છે. અને લાઈફમાં 2 વસ્તુ વેચવી નથી, વિદ્યા અને અન્ન. બેને લાઈફમાં કોઈ દી વેચવા નથી. એ વેચવાની ચીજ પણ નથી, એ વેચવાની ચીજ નથી, વહેંચવાની ચીજ છે. અને ભક્તો જ્યારે વેચાવા મળે છે ને એમાંથી દુઃખ પ્રગટે છે. એ વેચાતો રહે ને તો પરમ શાંતિ ને સુખ પ્રગટતું રહે. એટલે એને વહેંચવાનું છે, વેચવાનું નથી. અને તમને કહું છું, તમે આખી જિંદગી બસ તમને પ્રાપ્ત થયેલા સુખને વહેંચતા રહેજો. મહેરબાની કોઈ દી વેચતા નહીં, તો પરમાત્માની સદૈવને માટે તમારો અમી દ્રષ્ટિ રહેશે. પૂજ્ય ગિરિબાપુ જ્યારે પધાર્યા છે ત્યારે અપેક્ષા રાખું કે અમારા વિદ્યાર્થીને અરૂઢ આશીર્વાદ આપે, કે જેથી કરીને તમામના જીવન પોતાનું તો વિચારે, પણ સાથે સાથે આખા રાષ્ટ્રનું વિચારે, અનેક આત્માના સુખનું વિચારે, અને એ સુખને જ પોતાનું સુખ સાચું માને, એવા દિવ્ય જીવન બની રહે એવી પૂજ્ય ગિરુબાપુ આપને બધાને આશીર્વાદની વર્ષા વરસાવે એવી ગિરુબાપુને વિનંતી. તો આવો આપણે થોડીવાર પૂજ્ય ગિરિબાપુના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીના ચરણોમાં પ્રણામ. અન્ય સ્વામી સંતોના ચરણોમાં પ્રણામ. પાર્ષદોને પ્રણામ. અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારા કોટી કોટી પ્રણામ. મને બહુ જ આનંદ થયો જ્યારે જ્યારે આ રોડ ઉપરથી નીકળવાનું થતું હતું, ત્યારે મનોમન એક યાદ, અને આ બાજુ મારી એક નજર પડે અને ભગવાનના શિખરનું દર્શન થાય, અને શિખરનું દર્શન થતાં ચિત્તમાં સ્વામીની યાદ આવે કે ક્યારેક જવું છે, ક્યારેક જવું છે. વારંવાર નિરંતર અહીંથી જવા આવતા ચિત્ત આ બાજુ ખેંચાતું હતું. અને આજે કોટડા સાંગાણે શિવ મહાપણ કથાનો બીજો દિવસ, અને સોમવાર હતો, મારો જન્મદિવસ, યોગાનો યોગ હતો, અને ભગવાન પધાર્યા. અને ભગવાને સામેથી મને નિમંત્રણ આપ્યું કે હું આપને લેવા જ આવ્યો છું. અને ભગવાનનું તેડું આવે તો કોઈનું ચાલતું જ નથી ને. તો પછી મેં સ્વામીને કહ્યું કે મેં કીધું હું યજ્ઞ પણ ત્યારબાદ કરીશ, મારી પૂજા પણ ત્યારબાદ કરીશ, પહેલાં તો હું તમારા તીર્થમાં આવીશ. યજ્ઞ પણ બાકી રહ્યો, પૂજા પણ હજી બાકી છે. અને મને ભગવાન તરફથી આમંત્રણ મળ્યું, તે દોડતો દોડતો હું આવ્યો. પણ મને કલ્પના પણ નહીં હતી કે આટલી પ્રેમ મૂર્તિ હશે. અને આપણી સનાતનની પરંપરામાં એમ કહ્યું છે કે જન્મ દેનારી મા તો દરેકને મળે છે, પણ ભાગ્યવાન એ હોય છે કે સદગુરુરૂપી મા જેને મળે છે. અને આપણા સદગુરુ, આપણા સંતો આપણા માટે આપણી મા છે. અને સદગુરુને સ્વામી, બાપુ એ તો બધું કહીએ, પણ સદગુરુને મા પણ કહી શકાય છે. તેથી મા કરતાં પણ વિશેષ આજે મેં જોયું વક્તવ્યની અંદર કે બાળકોને પૂછો, કેવું આમ એકદમ નિર્દોષતાપૂર્વક, અને બાળકોએ પણ નિર્દોષતાથી જવાબ આપ્યો. એટલું મને સારું લાગ્યું. કથાના માધ્યમ દ્વારા નિરંતર ફરવાનું, વિચરણ કરવાનું થાય, પણ બહુ સારી વાત હું કરું છું. એટલા ચમકતા ચહેરાઓ મેં પહેલી વાર જોયા. મુખ ઉપર ઉજાસ, મુખ ઉપર પ્રકાશ. આજે તમે જુઓ વિદ્યાર્થીઓના મુખ બુરઝાયેલા હોય છે, જેમ પુષ્પ કરમાઈ ગયું હોય એમ ફૂલ કરમાઈ રહ્યું હોય છે. પણ તમને સારું લગાડવા માટેની પણ સાધુ તરીકે કહું છું, તમારા મુખની જે પ્રસન્નતા છે એ તમારા જીવનની શ્રેષ્ઠ સફળતા છે. અને આજે 561મી કથા, એટલે આમ જો સરવાળો માંડો ને તો 12 થાય.
અને 12 સાથે મારે બહુ લાભ રહેલો છે. 12 જ્યોતિર્લિંગ, કથાનો સરવાળો પણ 12 થાય, મહિના પણ 12 હોય છે, અને માણસનો છેલ્લે પણ 12મું જ હોય છે. તો મારા ભગવાન શિવ મહાપુરાણને કોઈ ભક્તએ આજે 561 ગુલાબના ફૂલનો હાર પહેરાવેલો. તો હાર પહેરાવ્યો એટલે મને એમ થયું કે આ હાર કોને પ્રસાદમાં આપું, અને એમાં ભગવાન ભેટો થયો. તો મારા શિવ મહાપર્ણ ભગવાનનો હાર, શિવ મહાપર્ણ ભગવાનનો હાર. બીજું તો આપણે સંતોને શું આપીએ? પુષ્પ અર્પણ કરીએ અને પ્રાર્થના કરીએ કે અમારું જીવન પુષ્પ જેવું રહે, ખીલેલું રહે, ખુશ્બુ ફેલાવતો રહે. બસ એવી જ અભ્યર્થના પૂજ્ય સ્વામીજીના ચરણોમાં. વિશેષ કોઈ લાંબુ તો પ્રવચન નથી કરવું, પણ આ વિદ્યા યજ્ઞ શ્રેષ્ઠ યજ્ઞ છે. આ એક માનવ નિર્માણનું કાર્ય છે. લાલજી મહારાજને કોટી કોટી પ્રણામ કરું છું. અમરેલીની બાજુમાં જ્યારે જીરા મુકામે કથા હતી ત્યારે ભગવાન પધાર્યા હતા અને એમને સુંદર મજાના તાંડવ સ્તોત્ર ગાયા હતા. ત્યારે મેં લાલજી મહારાજને એમ કહેલું કે મને આપનું દર્શનનો તો બહુ જ આનંદ મળ્યો, પણ તમારા મુખેથી જે મારા શિવજીના તાંડવ સ્તોત્ર મેં સાંભળ્યા એનો મને વિશેષ આનંદ થયો છે. હું તો જન્મથી સાધુ, અમે લોકો ગોસ્વામી ગિરિપુરી ભારતી, અમારી તો પરંપરા શિવ પૂજા છે અને શિવ મહાપુરાણ મારો વિષય છે. એક જ ગ્રંથને હું કથા કરું છું, બીજા કોઈ ગ્રંથને હું કથા કરવા માટે પ્રેરિત થતો નથી. અમારા પૂજ્ય બાપુએ કહેલું કે જીવનમાં આગળ વધવું હોય તો એક કંથ, એક ગ્રંથ અને એક પંથે હાલવું. આપણે 18 પુરાણના નિષ્ણાંત ન થઈ શકીએ, કારણ કે આપણને એ બહુ દૂર પડી જાય. એક પુરાણને પકડ્યું, શિવ મહાપુરાણ, એમનો ધીરે ધીરે અભ્યાસ કરું છું ને હજી હું ભણું છું. હજી શિવ મહાપુરાણ પૂરું હું ભણ્યો નથી. 100મા ભાગમાંથી એક ભાગને એનો 100મો ભાગ એટલું શિવ મહાપુરાણ ભણ્યો છું. હજી મને જ્યારે જ્યારે સમય મળે ત્યારે હરિદ્વાર હું ભણવા માટે જાઉં છું. અને માણસે જન્મથી લઈને મૃત્યુ સુધી ભણવું જોઈએ, રોજ વાંચન કરવું જોઈએ, સારા પુસ્તકો વાંચવા જોઈએ, સારા સાધુ સંતોના પ્રવચનો સાંભળવું જોઈએ. જ્યારે જ્યારે મને સમય મળે, લક્ષ ટીવીમાં સ્વામીની કથા આવતી હોય, હું મારા 1000ની બધા જ કામ છોડી હું કથા સાંભળવા બેસી જાઉં. કારણ કે કોઈ કોઈ વક્તા એવા હોય છે એ જીભથી કે ઓઠથી ન બોલતા હોય, કોઈ કોઈ વક્તા એવા હોય છે જે દિલથી બોલતા હોય છે, અને એમના શબ્દો સામેના દિલ સુધી પહોંચતા હોય છે. આજે મને બહુ જ આનંદ થયો, અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મને બહુ જ ગમે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાં જે નમ્રતા છે ને, એવી નમ્રતા લગભગ ક્યાંય જોવાય નથી મળતી. એવા નમ્ર, વિનમ્ર, સરળ, મધુર ભાષા. અને હું કોઈ પણ જગ્યાએ યાત્રાએ જાઉં ને મને કોઈ જગ્યાએ જમવાનું મળતું ન હોય તો હું આપણું મંદિર જ ગોતું અને ત્યાં પ્રસાદ મળી જાય આપણને. અને સ્વામીઓનો પણ ખૂબ પ્રેમ મળે છે. નિરંતર અવારનવાર મળવાનું થતું હોય, પણ આપણા સ્વામીને મળવાનું મને અંદરથી બહુ જ ઉમળકો હતો. અને મળ્યા પછી એમને મેં કહ્યું મને ભેટીને મળવું છે. આવો સ્વામી પહેલો મેં જોયો કે જે ભેટીને મળે. એટલો મને આનંદ થયો. મને આજે એવું થતું હતું કે મને મોટું પાવર હાઉસ ભેટી રહ્યું છે. નાનકડી છેલ્લી વાત કરીને હું મારી વાતને વિરામ આપીશ. આપ સૌને જાણ ખાતર, આજથી 20 વર્ષ પહેલાં જ્યારે શિવ મહાપુરાણ કથાની મેં તૈયારી કરી અને મારે કોઈ જગ્યાએ શિવ મહાપુરાણ કથા ગાવી હતી, મારે બોલવી હતી, પણ મને પ્લેટફોર્મ કોણ આપે? પહેલી વાર કોણ મને બેસવા દે? મારી પહેલી કથાનું આયોજન કોણ કરે? ગામડે ગામડે અમારા શિવાલયો હોય, ગામડે ગામડે અમારા પૂજારીઓ હોય છે. કોઈ ગામડું એવું નહીં હોય જ્યાં ભારતી, ગિરી, પુરી ન હોય. શિવાલયોમાં અમારા જ પૂજારીઓ હોય છે. ગામડે ગામડે ગયો હું કે મને શિવ કથા કહેવી છે, મને તમારા મંદિરે બેસવા દો. જે કાંઈ કથામાં આવે એ તમારું, જે કાંઈ મને પોથી જે ધરે તમારું, મારા ચરણમાં કોઈ ધરે એ પણ તમારું, પણ મને અહીં કથા બેસવા દો.
પણ બહુ જ ફર્યો. કોઈ શિવાલયે મને કથા કરવા ન બેસવા દીધો. ત્યારે ભાવનગર પહોંચ્યો હું, અને ત્યાં આનંદનગરમાં એક સ્વામિનારાયણ મંદિર, એમને મેં રજૂઆત કરી કે મારે શિવ મહાપણ કથા કહેવી છે, પણ મને ક્યાં બેસીને મારે કથા કરવી. તો એ ગવૈયા સ્વામીને બાલકૃષ્ણ સ્વામીએ કહ્યું કે અહીંયા આપણું મેદાન બહુ મોટું છે, મંડપ નાખી દઈને તમે કથા કરો. અને મારી લોટરી લાગી ગઈ. એ પહેલી કથા, પ્રથમ કથા ભાવનગર આનંદનગર સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં પહેલી શિવ મહાપણ કથા કરી. અને એને આજે 20 વર્ષ વીતી ગયા. અને ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાંથી આ શિવ મહાપણ કથાનો પ્રારંભ થયો. અને તમારી જાણ ખાતર હું કહું છું, જ્યારે પ્રથમ કથામાં મને જે શિક્ષાપત્રી ભેટમાં આપી હતી એ હજી પણ હું સાથે રાખું છું. અને બહુ જ આદર સાથે હું કહી શકું છું, અને શિવ મહાપણ કથામાં પણ હું કહેતો રહું છું કે ભગવાને જે શિક્ષાપત્રી રૂપે પ્રસાદ આપ્યો છે, અને એમાં જે નાનકડી વાતો છે એ જીવનને મોટું બનાવી શકે છે. એવી સુંદર અમૃત ગોળીને વ્યવહારિક આધ્યાત્મિક બધી જ વસ્તુ ઉમેરી છે. અને જે કોઈ શિક્ષાપત્રને પોતાના જીવનમાં અનુસરે એ માણસ દુનિયામાં આગળ વધે એમ નહીં, આસમાનના તારા તોડી શકે એવી અદ્ભુત આ ભગવાનનો પ્રસાદ છે. બસ વધારે મારે બહુ જ નથી બોલવું. મને ખૂબ આનંદ થયો આપના દર્શનથી, આપ સૌ વિદ્યાર્થી મિત્રોના દર્શનથી. કારણ કે વિદ્યાર્થીઓને જોઈએ એટલે એ જ કાળ યાદ આવે ને, કે જે આપણે અવડા હતા, સ્કૂલમાં બેસતા હતા, ભણતા હતા અને નટખટ હતા, બહુ જ નટખટ હતા. એની વાત જ પૂછોમાં એવું અમુક તો કહેવાય જ નહીં તમને, એવું બધું હતું. પણ હું 12મું ભણતો ત્યાં સુધી હું બોલી નહીં શકતો હતો. એકદમ સત્ય વાત. ભગવાનના સાનિધ્યમાં બેઠો, મને મારા ટીચર ઊભા થઈને વાંચવાનું કહે, હું વાંચી નહીં શકતો હતો. ક્લાસમાં કોઈ પણ મને પ્રશ્ન પૂછે, હું તેનો જવાબ નહીં આપી શકતો હતો. એસટી બસમાં બેસવું હોય ને કંડક્ટર પૂછે ક્યાં ગામ જવું છે, તો હું લખીને તૈયાર રાખતો, આ ગામે મારે જવું છે. એ પ્રમાણે હું ટિકિટ માગતો હતો. ન બોલવાની શક્તિ, ન વાત કરવાની, કોઈ શબ્દ નહીં, મુખમાંથી કોઈ શબ્દ જ ન નીકળે. એમાં અમારું જંગલમાં ભગવાન પધાર્યા છે. ત્યાં જંગલમાં એક પ્રાચીન શિવાલય છે. ધીમે ધીમે શિવાલયનો જીર્ણોદ્ધાર અમે કરીએ છીએ. 1 લાખ બિલવૃક્ષનું જંગલ એક નિર્માણ કરી રહ્યા છે. સુંદર જંગલમાં મોટા ઝીંઝુડા મારું ગામ. ત્યાં અવારનવાર સાધુ સંતો મહાપુરુષો બધા આવતા રહે. અમે એક કોઈ મહાત્મા રૂખડીયો સાધુ એમની સાથે હું વાર્તાલાપ કરતો હતો, પણ હું બોલી નહીં શકતો હતો. અને એમને મને જે પછી પદ્ધતિ દેખાડી કે બેટા રાત્રે 1 વાગે ઊભું થવાનું, સવારે 5 વાગ્યા સુધીમાં એટલા મંત્ર જાપ કરવાના, નદીમાં નાહવા જવાનું, આટલા નિયમોનું પાલન કરવાનું, અંગન્યાસ કરવાના, કરન્યાસ કરવાના, માલા કરવાની, બધું તંત્ર શાસ્ત્ર આખું માલા શાસ્ત્ર, માલા વિધાન, કેવી રીતે સાધના અનુષ્ઠાન કરાય એ સાધુ 15 દિવસ ત્યાં રોકાણો. અને મને બધું એને બધી માહિતી પૂરી પાડી. અને એક લગ્ની મને હતી કે મને આ સારું થઈ જાય, હું બોલી શકું. અને એ મારી કઠિન સાધના, અને સાધના પૂરી થતાં આજે મને ભગવાને જીભ આપી છે. જે માણસ કંડક્ટર પાસે ટિકિટ માગી નહીં શકતો હતો, સ્કૂલની અંદર કોઈ પ્રશ્નનો જવાબ નહીં આપી શકતો હતો, એ મારા મહાદેવની કૃપા. મુકુમ કરોતિ વાંચાલમ. મૂંગો માણસ બોલતો થઈ શકે છે, આ ભગવાનની કૃપા છે. તેથી મને આપ સૌને આજે મળવાનું થયું. અને ખરેખર આ મારો જન્મદિવસ મને બહુ યાદ રહેશે. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. જય સ્વામિનારાયણ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ.